મિત્રો કેમ છો બધા મારા વાલા? બધા મજામાં છો કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો. તો આજે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. હું અને મારો ભાણો બંને જણા સાથે ખેતરમાં જઈ રહ્યા છે, કેમ કે આજે ખેતરમાં ભાત લઈને જવાનું હોય છે મારા મમ્મી પપ્પાનું. તો હું અને મારો ભાણો બંને જણા ખેતરમાં જઈ રહ્યા છીએ. અને અહીંયા ખેતરની બોર્ડ પણ શરૂ થઈ ગઈ. અહીંયા ખેતરની હદ આવી ગઈ, તો અહીંયાથી ખેતરમાં એન્ટ્રી આવે. તો અહીંથી આપણે ખેતરમાં અંદર જઈએ. તો અહીંથી આપણે ખેતરની અંદર આવી ગયા છે. હજુ પણ ઘણે આગળ જવાનું છે. આગળ મકાન છે ત્યાં જવાનું છે. અને આપણે હજુ પણ અડધામાં જ આવ્યા છીએ. તો અહીંયાથી આપણે જવાનું છે. ને આ છે એરંડા, હજી સુધી લેવાનું બાકી છે. થોડાક લઈ લીધા છે અને થોડાક બાકી છે. આ બાજુ તમાકુ છે. પહોંચી ગયા છીએ હવે. અને આ બાજુ આવી ગઈ છે તમાકુ, તમે જોઈ શકો છો. તો તમાકુ હવે સુકાઈ ગઈ છે ને હવે ખંચેરવાની તૈયારીમાં થશે. થોડી ઘણી બાકી છે ઉકાવવાની. ફૂકાઈ જાય એટલે ખંચેરવાનું કામકાજ ચાલુ થઈ જાય. અને અહીંયા આપણે આવી ગયા ઠેઠ ખેતરમાં. અહીંયાથી આ ખોલવાનું છે. આપણે એને ખોલીને અંદર આવી ગયા. અને અહીંથી હજુ ઘણો આગળ વાયર છે. વાયરની નીચે થઈને આપણે જવું પડશે, કેમ કે અહીંયા બીજી જગ્યા નથી. કેમ કે અહીંયા રાતની છે આખલાને આવે છે ને એના કારણે અહીંયા વાયર બાંધેલો હોય છે. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા. અને સામે પપ્પા પણ ઊભા છે, તમે જોઈ શકો છો અહીંયાથી. તો પપ્પા ઊભા છે એકન ખેતરે ખેતરે આવી ગયા છીએ. અને હવે ખેતરમાં જઈને એમને પાતા છે ત્યારે ખાશે. તો આપણે તો ઘરે તો ખાઈને જ આવે છીએ. ચલો પછી વાત કરીએ. આપણે મિત્રો અહીંયા લેબુ લેવા આવી ગયા છે. જે તમે જોઈ શકો છો અહીંયા લેબુડી છે આગળ. તો અહીંયા લેબુ લેવા આપણે આવી ગયા છે. તો લેબુ અહીંયા આવે તો છે લેબુ, પરંતુ નાના નાના છે લેબુ. તો અહીંયાથી આપણે મોટા મોટા લેબુ લઈ જવાના છે. તો આપણે ગોતીએ છીએ લેબુ મોટા મોટા જ્યાં હોય ત્યાંથી મોટા મોટા લેબુ લઈને આપણે જવાનું છે. નાના લેબુ તો મોટા થાય છે ત્યારે લઈ જવા પડશે. અત્યારે તો મોટા ક્યાંથી કરવા? તો મોટા મોટા લેબુ આપણે લઈએ. મિત્રો આ રહ્યું એક મોટું લેબુ. અહીંયાથી આપણે મોટું લેબુ લેવાનો પ્રયાસ કરીએ. મિત્રો આપણે લેબુ લઈ લીધું. હવે બીજું પણ લેબુ આપણે ગોતીએ. અહીંયા ક્યાંયથી દેખાય તો તેને લઈ લઈએ. અહીંયા દેખાતું નથી લેબુ. અહીંયા ક્યાં પછી તો મિત્રો અહીંયા મોટા મોટા લેબુ દેખાય છે. તો અહીંયા લેબુ જોવા મળે છે. અરે મિત્રો ઘણા બધા આ બાજુ લેબુ છે. બીજી લેબુડી આવે ત્યારે બીજું લેબુ જોવા મળ્યા મોટા મોટા.
આપણે લેબુ લઈને અહીંયાથી નીકળી ગયા છીએ. તો મિત્રો લેબુ તો ઘણા નાના હતા, પરંતુ આપણે જે મોટા મોટા હતા એ લેબુ લીધા છે. બાકી લેબુ બધા કણ જ છે. ને હજી લગભગ 5 વાગે આવ્યા છે. છતાંય સૂર્યનો તડકો એટલો બધો પડે છે, તમે અહીંયાથી જોઈ શકો છો. તડકો ઘણો વધારે પડે છે. હજી તો શિયાળાની ઋતુ છે, તો એ ગરમી આટલી પડે છે. તો ઉનાળો આવતો કેટલી વધી જાય છે. તો આપણે લેબુ લઈને અહીંયાથી નીકળી ગયા છીએ અને હવે એક ભરાઈ જઈને શરબત બનાવીને આપણે પીએ. તો અહીંયાથી આપણે બાજુમાં જે એરંડા છે, એરંડાની વચ્ચે છે એ લેબુડી છે. બંને બાજુ એરંડા છે ને વચ્ચે જે વાટ છે ને આવી રીતના એમાં લેબુડી છે. તો એકણ ત્યાંથી આપણે લાવ્યા છીએ. અહીંયા પાણી ચાલુ છે. જે કાલ પાણી ચાલુ હતું ત્યાંનું પાણી પડી રહેલું છે. અને અહીંયા આપણે ઘઉં આવી ગયા. મિત્રો અહીંયા આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. દાદી આદે દાદી બોલા. સારું. આવ્યું લેબુ બા વદાય le 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 udah
મિત્રો તો મિત્રો ખેતરમાં વાંદરા આવી ગયા હતા, તો આપણે આવ્યા હતા કૂતરાને લઈને વાંદરા કાઢવા. તો વાંદરા કેવા નાઠે તે તમે જોઈ લીધું હશે વિડીયોમાં. તો મિત્રો આજનો વ્લોગ બસ આટલા સુધી હતો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. તો તમને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. અને ચેનલ પર આવશે તો તમે પહેલી વાર ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલા બેલને પર ઓલ પર સેટ કરી દેજો, જેથી આપણને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો ચાલો મળીએ આગળ એક નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.